નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ તુષાર રાશિફળમાં। મિત્રો, આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ખૂબ જ ખાસ અને રસપ્રદ બની શકે છે, કારણ કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે અને જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કેટલીક રાશિઓના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ બની શકે છે। કહેવાય છે કે જ્યારે સમય બદલાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં પણ ઘણા મોટા ફેરફારો જોવા મળે છે। ક્યારેક વર્ષોથી અટકેલું કામ અચાનક આગળ વધવા લાગે છે, ક્યારેક આવકના નવા રસ્તા ખુલે છે અને ક્યારેક એવી ખુશખબર મળે છે જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હોય। રક્ષાબંધન પહેલા પણ કેટલીક રાશિના જાતકો માટે આવી જ સકારાત્મક પરિસ્થિતિ બની શકે છે। આજના આ વિડીયોમાં આપણે એવી 5 રાશિઓ વિશે વાત કરીશું જેમના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય જ્યોતિષીય માન્યતાઓ અનુસાર ધન, સફળતા, માન-સન્માન અને પારિવારિક ખુશીઓના સંકેતો લઈને આવી શકે છે। ખાસ કરીને નોકરી, વેપાર, પૈસા અને પરિવારની બાબતોમાં કેટલાક સારા બદલાવ જોવા મળી શકે છે। મિત્રો, જો તમે પણ ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં સાચા મનથી હર હર મહાદેવ જરૂર લખજો। ભગવાન શિવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના કરીએ। તો ચાલો હવે જાણીએ તે 5 રાશિઓ વિશે જેમના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય ખાસ બની શકે છે। નંબર 1, મેષ રાશિના જાતકો। મેષ રાશિના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય નવી આશા અને નવી તક લઈને આવી શકે છે। છેલ્લા કેટલાક સમયથી જો તમારા જીવનમાં કોઈ કામ અટકેલું છે, કોઈ નિર્ણય વારંવાર મુલતવી રાખવો પડી રહ્યો છે અથવા મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ મળી રહ્યું નથી, તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે। તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે અને તમે અગાઉ કરતાં વધારે મજબૂતીથી પોતાના નિર્ણયો લઈ શકશો। નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી આવી શકે છે। શરૂઆતમાં આ જવાબદારી તમને થોડી મુશ્કેલ લાગશે, પરંતુ જો તમે ધીરજ અને મહેનતથી કામ કરશો તો આ જ જવાબદારી તમારા માટે માનસન્માનનું કારણ બની શકે છે। જે જાતકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ નવી તક સામે આવી શકે છે। કોઈ નવી જગ્યાએથી ફોન અથવા વાતચીત થઈ શકે છે અને તમારી મહેનતનું પરિણામ મળવાની શરૂઆત થઈ શકે છે। વેપાર કરતા મેષ રાશિના જાતકો માટે પણ સમય સારો રહી શકે છે। જૂના ગ્રાહકો સાથેના સંબંધો મજબૂત થઈ શકે છે અને નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળી શકે છે। જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું છે તો તેમાં ફરીથી ગતિ આવી શકે છે। આર્થિક બાબતોમાં કોઈ જૂનું પેમેન્ટ મળવાની સંભાવના બની શકે છે। આવકનો કોઈ નવો રસ્તો પણ મળી શકે છે। જો કે મિત્રો, પૈસા આવવાની સાથે બિનજરૂરી ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી રહેશે। જો તમે આવકમાંથી થોડો ભાગ બચાવશો તો ભવિષ્યમાં તેનો લાભ મળી શકે છે। પરિવારની વાત કરીએ તો રક્ષાબંધનના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે। ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત બની શકે છે। કોઈ જૂની નારાજગી દૂર થઈ શકે છે અને પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની તક મળી શકે છે। નંબર 2, વૃષભ રાશિના જાતકો। વૃષભ રાશિના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય આર્થિક બાબતોમાં મહત્વપૂર્ણ બની શકે છે। જે જાતકો લાંબા સમયથી મહેનત કરી રહ્યા છે પરંતુ તેમને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી, તેમના જીવનમાં હવે ધીમે ધીમે સકારાત્મક બદલાવ આવવાની શક્યતા બની શકે છે। નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે। તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને અધિકારીઓનો વિશ્વાસ તમારા પર વધી શકે છે। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળવાની શક્યતા બની શકે છે।
વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો મળવાની સંભાવના છે. જૂના સંપર્કો દ્વારા કોઈ સારો વ્યવસાયિક અવસર મળી શકે છે. જો તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે કોઈ નવી યોજના બનાવી રહ્યા છો તો તેના પર ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી શકે છે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. કોઈ જૂનું દેવું પાછું મળી શકે છે અથવા અટકેલી રકમ મળવાનો રસ્તો બની શકે છે. પરંતુ મિત્રો, અહીં સમજદારી ખૂબ જરૂરી છે. માત્ર રાશિફળના આધારે કોઈ મોટું રોકાણ કે નાણાકીય નિર્ણય ન લેવો. યોગ્ય માહિતી મેળવીને અને જરૂરી સલાહ લઈને જ નિર્ણય લેવો. પરિવારની વાત કરીએ તો રક્ષાબંધનનો તહેવાર તમારા માટે ખુશીઓ લઈને આવી શકે છે. ભાઈ બહેન સાથે પ્રેમ વધશે અને પરિવારના સભ્યો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બની શકે છે. ઘરમાં કોઈ શુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે. નંબર 3. સિંહ રાશિના જાતકો. સિંહ રાશિના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય આત્મવિશ્વાસ અને સફળતાનો સંકેત લઈને આવી શકે છે. તમારા મનમાં લાંબા સમયથી કોઈ મોટું સપનું છે અથવા કોઈ લક્ષ્ય મેળવવાની ઈચ્છા છે તો હવે તેને પૂર્ણ કરવા માટે તમે વધારે ગંભીર બની શકો છો. કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ વધી શકે છે. નોકરી કરતા જાતકોના કામની પ્રશંસા થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા વધી શકે છે અને તમારી જવાબદારી પણ વધી શકે છે. શરૂઆતમાં કામનો ભાર વધારે લાગશે, પરંતુ આ જ જવાબદારી ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. વેપાર કરતા જાતકો માટે નવા ગ્રાહકો અને નવા વ્યવસાયિક સંબંધો બની શકે છે. કોઈ જૂના સંપર્ક દ્વારા નવી તક મળી શકે છે. જો તમે લાંબા સમયથી વ્યવસાયમાં કોઈ નવી શરૂઆત કરવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય આયોજન સાથે આગળ વધવા માટે આ સમય તમને પ્રેરણા આપી શકે છે. પૈસાની વાત કરીએ તો આવકમાં સુધારો થવાની સંભાવના બની શકે છે. કોઈ વધારાનું કામ અથવા નવી તક દ્વારા આવકનો માર્ગ બની શકે છે. પરંતુ પૈસા મળ્યા પછી બિનજરૂરી ખર્ચ કરવાથી બચવું જરૂરી રહેશે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પરિવાર સાથે પસાર કરેલો સમય તમારા મનને ખૂબ જ શાંતિ આપી શકે છે. ભાઈ બહેન વચ્ચે પ્રેમ વધશે અને ઘરમાં આનંદનું વાતાવરણ બની શકે છે. નંબર 4. તુલા રાશિના જાતકો. તુલા રાશિના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય સંબંધો અને આર્થિક બાબતો બંને માટે મહત્વપૂર્ણ બની શકે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમે કોઈ નિર્ણયને લઈને મૂંઝવણમાં છો તો હવે ધીમે ધીમે તમને યોગ્ય દિશા મળી શકે છે. નોકરી કરતા જાતકોને નવી તક મળી શકે છે. કોઈ નવી જવાબદારી અથવા નવી જગ્યાએ કામ કરવાની તક પણ મળી શકે છે. જે જાતકો નોકરી શોધી રહ્યા છે તેઓએ પોતાના પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, કારણ કે સતત પ્રયત્નોથી સારા પરિણામ મળવાની શક્યતા બની શકે છે. વેપાર કરતા જાતકોને જૂના ગ્રાહકો તરફથી લાભ મળી શકે છે. કોઈ જૂના સંપર્ક સાથે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે અને તેમાંથી વ્યવસાયિક લાભ મળવાની સંભાવના બની શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. જો કોઈ કામને કારણે પૈસા અટવાયેલા છે તો તેમાં આગળની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આવક વધારવા માટે કોઈ નવો રસ્તો શોધવાની તક પણ મળી શકે છે. પરિવારમાં રક્ષાબંધનનો તહેવાર પ્રેમ અને લાગણી લઈને આવશે. ભાઈ બહેન સાથેની જૂની ગેરસમજ દૂર થઈ શકે છે અને સંબંધોમાં મધુરતા આવી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર પણ મળી શકે છે. તુલા રાશિના જાતકો માટે સૌથી મહત્વની વાત એ છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. શાંતિથી વિચારશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો તેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે. નંબર 5. મકર રાશિના જાતકો.
મકર રાશિના જાતકો માટે રક્ષાબંધન પહેલાનો સમય તેમની મહેનતનું પરિણામ આપનાર બની શકે છે. મકર રાશિના જાતકો પોતાની મહેનત અને ધીરજ માટે જાણીતા હોય છે. ઘણી વખત તેમને પરિણામ મોડું મળે છે, પરંતુ તેઓ મહેનત કરવાનું છોડતા નથી. હવે આ જ મહેનતને નવી દિશા મળવાની સંભાવના બની શકે છે. નોકરી કરતા જાતકોને નવી જવાબદારી મળી શકે છે અને તમારા કામને કારણે માનસન્માનમાં વધારો થઈ શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ તમારી કાર્યક્ષમતાથી પ્રભાવિત થઈ શકે છે. તમારા માટે કાર્યક્ષેત્રમાં નવી તકનું સર્જન થઈ શકે છે. વેપાર કરતા મકર રાશિના જાતકો માટે પણ સમય સારો બની શકે છે. નવા ગ્રાહકો મળી શકે છે, કોઈ નવો પ્રોજેક્ટ મળી શકે છે અથવા વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજના બનાવી શકાય છે. આર્થિક બાબતોમાં ધીમે ધીમે સ્થિરતા આવવાની શક્યતા છે. જો તમે છેલ્લા કેટલાક સમયથી ખર્ચને લઈને પરેશાન છો તો હવે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી શકો છો. બચત પર ધ્યાન આપશો તો આગળનો સમય તમારા માટે વધારે સારો બની શકે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પરિવાર સાથેનો સમય તમને માનસિક ખુશી આપશે. ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધશે અને પરિવાર સાથે કોઈ સુંદર યાદ બની શકે છે. મિત્રો, તો આ હતી તે 5 રાશિઓ જેના જાતકો માટે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર રક્ષાબંધન પહેલાનો સમય આર્થિક સુધારા, નવી તક, માનસન્માન અને પારિવારિક ખુશીઓના સંકેતો લઈને આવી શકે છે. આ 5 રાશિઓ છે મેષ, વૃષભ, સિંહ, તુલા અને મકર. પરંતુ મિત્રો, જો તમારી રાશિ આ 5 રાશિઓમાં નથી તો બિલકુલ ચિંતા કરશો નહીં. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોય છે અને દરેક વ્યક્તિના જીવનમાં સારા સમયની પોતાની અલગ ક્ષણ હોય છે. રાશિફળને સામાન્ય જ્યોતિષીય માન્યતા તરીકે જોવું જોઈએ. જીવનમાં સફળતા મેળવવા માટે તમારી મહેનત, સમજદારી અને યોગ્ય નિર્ણય સૌથી મહત્વપૂર્ણ છે. રક્ષાબંધન માત્ર ધન અને સમૃદ્ધિની વાત કરવાનો તહેવાર નથી. આ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો દિવસ છે. આ દિવસે તમારા પરિવાર સાથે સમય પસાર કરો, તમારા ભાઈ કે બહેનની ખુશી માટે પ્રાર્થના કરો અને ભગવાનને તમારા પરિવારની સુખશાંતિ માટે પ્રાર્થના કરો. મિત્રો, જો તમને લાગે છે કે આ 5માંથી તમારી રાશિ પણ છે અને તમારા જીવનમાં પણ કોઈ સારો બદલાવ આવવાનો છે, તો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂર લખજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તુષાર રાશિફળ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ રસપ્રદ રાશિફળ અને જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત વિડિયો માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. તમારા જીવનમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે અને તમારી દરેક સાચી ઈચ્છા પૂર્ણ થાય તેવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.